જય શ્રી રામ મિત્રો, જય હનુમાન દાદા, જય બજરંગબલી. મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો એ કહેવા માગું છું કે હનુમાન દાદાની સાધના વિશે આપણે વાત કરીએ એ પહેલાં હું બજરંગ બાણ વિશે થોડી માહિતી આપી દઉં. કારણ કે જે હમણાં મારા હનુમાન દાદા વિશેના જે મેં વિડીયો બનાવેલા હતા ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થયા છે, અત્યારે પણ ચાલુ ને ચાલુ જ છે. એટલે સારી વાત કહેવાય. દાદાના ભક્તો જે છે બધાના મેસેજ પણ એટલા બધા આવ્યા કે અમારે આમ છે આમ છે. પણ આપણે બધાને કીધું ભાઈ હું કાંઈ જાણતો નથી, આપણે નિયમ બધાને કીધા છે. અને બજરંગ બાણ વિશે મને ઘણા પ્રશ્ન હતા, બધાને મેં જવાબ પણ આપ્યા છે. અમુક મેસેજના જવાબ જો કદાચ રહી ગયા હોય તો હું એ લોકો માટે ખાસ આ વિડીયો મેં બનાવ્યો છે. કારણ કે મોસ્ટ ઓફ પ્રશ્ન છે ને બજરંગ બાણ વિશે હતા. તો સૌથી પહેલી વાત તો હું એ કહેવા માગીશ કે ઘણા લોકો પૂછતા હોય કે બજરંગ બાણ કયા સમયે કરવું જોઈએ. તો મિત્રો, એમાં એવું છે કે બજરંગ બાણ તમે ગમે તે સમયે કરી શકો 24 કલાકમાં. પણ જ્યાં સુધી વહેલી સવારે કરો ને તો એ વધારે ઇફેક્ટ કરે, વધારે પાવર કરે. કારણ કે વહેલી સવારનો સમય બહુ શાંત અને કુદરતી રીતે વાતાવરણ એનું શાંતિભર્યું હોય એટલા માટે. અને બીજી વસ્તુ એ કે બજરંગ બાણ કરવામાં નિયમ શું હોય, કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે. તો મિત્રો, તમે જો કોઈ સંકલ્પ લઈને કરતા હોય, જેમ કે તમારું કોઈ કામ નથી થતું અને તમારે પૂરું કરવું છે, તો દાદાને તમે વિનંતી કરતા હોય કે મારું આ કામ દાદા થઈ જાય, એના માટે હું આ કાર્ય સિદ્ધ કરવા માટે બજરંગ બાણનો પાઠ કરું છું. તો એ સંકલ્પ લીધો હોય ને તો જ્યાં સુધી તમારું કાર્ય પૂરું ન થાય ને ત્યાં સુધી તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. બરાબર છે. અને જો કોઈ સંકલ્પ ન હોય અને ભક્તિ માટે બસ દાદાના પ્રેમથી દાદા માટે વાંચતા હોય, પાઠ કરતા હોય, તો તમે દરરોજ સવારે સ્નાન કરીને પૂર્વ દિશામાં લાલ આસનિયા ઉપર બેસીને તમારી સામે શ્રી રામ ભગવાનના પરિવારનો ફોટો, એટલે કે રામ ભગવાન, લક્ષ્મણ દાદા, સીતા માતા અને હનુમાન દાદા, એનો ફોટો જે છે એમની સામે દીવો કરી, ધૂપ કરી અને વાંચી શકો. આ એનો નિયમ છે. ઘણા લોકો પૂછતા હોય કે માંદા હોય કે કંઈક પ્રોબ્લેમ હોય, તકલીફ હોય, રોગ હોય શરીરમાં, કંઈક વાહામાં દુખાવો હોય, પગમાં દુખાવો હોય કે દવાખાનામાં હોય તો વાંચી શકાય. અરે ભાઈ, આ તો દાદા છે. તમે ગમે તેમાં વાંચી શકો, ગમે તે તમારા શરીરમાં પ્રોબ્લેમ હોય તમે વાંચી શકો. અમુકનું સારું થઈ જાય ભાઈ વાંચવાથી, બરોબર ને, એમાં કાંઈ ખોટું નથી. પણ હા, પવિત્રતા ખૂબ જાળવવી જરૂરી હોય છે. અને બીજી વસ્તુ એ કે શપથ રામ કી, આ જે વાક્ય છે જે આવે છે બજરંગ બાણના પાઠમાં, એ ક્યારેય ન બોલતા મિત્રો, કોઈ દિવસ નહીં. કારણ કે એમાં હનુમાન દાદાને રામ ભગવાનની શપથ આપવામાં આવે છે કે મારું આ કાર્ય પૂરું કરો. તમને મારે પણ બોલાય નહીં, તો સમજી જાઓ તમે. તો એ વાક્ય ન બોલો યાર. શપથ રામ કે આ વસ્તુ છે ને બોલવા જેવી નથી. કારણ કે દાદાને પરાણે ફોર્સ કરીને એ તમે કામ કરાવો છો, તો એ તમારું કામ શું કામનું? એવી રીતના દાદા જો ફોર્સ કરીને કામ કરે, દિલથી કરાવો યાર. એ વાક્ય જ નહીં બોલવાનું. બાકી તમે હજાર વાર વાંચો બજરંગ બાણ, તમારામાં પોઝિટિવ વાઇબ આવશે, ઉર્જા આવશે, એનર્જી આવશે, આમ જોશ આવી જાય. તમે પોતે આમ કહેશો કે ના, મોજ આવી ગઈ. અને બસ બજરંગ બાણમાં તો બસ આટલી જ વસ્તુ હોય છે ભાઈ, બરોબર ને. અને હવે વાત કરીએ આપણે હનુમાનજીની સાધના વિશે. મિત્રો, મારી પાસે જે બુક છે 1997માં, 1995 કે 97માં આઈ થિંક બુક આવી હતી. અને 3 મહિનામાં જ બંધ થઈ ગઈ અમુક કારણોસર. હવે એ બહુ મોટી ઊંડી ડિટેલ્સ હોય, બધી વસ્તુ કહેવાની ન હોય ભાઈ. પણ એટલું જ કહેવા માગીશ કે બુક વિશે પણ મને ઘણા લોકોએ પૂછેલું હતું ઇન્સ્ટાગ્રામમાં. તો હું એટલું કહીશ કે સોરી, હું તમને બુક તો ન આપી શકું. કારણ કે અમે પૂજા રૂમમાં રાખેલી છે, બરોબર છે, એમાંથી બહાર અમે નથી કાઢતા. અને યુટ્યુબમાં પણ સાધના અવેલેબલ છે. સાધનાનો મિનિંગ શું તમને એ કહું. સાધના એટલે કોઈ એવી બધી વસ્તુ નથી, પણ હા, પાવરફુલ વસ્તુ છે ભાઈ. કરંટ આવી જાય એવી વસ્તુ છે, એ ગેરંટી દઉં તમને. હવે મેઇન તો છે ને એમાં બધા મંત્ર હોય સાધનામાં. અને મંત્ર અમુક વખત એમાં લખેલું હોય, એટલી વખત વાંચવાના હોય. પ્યોર સંસ્કૃતમાં, સંસ્કૃત હાર્ડ અઘરા લેવલનું સંસ્કૃત હોય. એક એક શબ્દ ધ્યાનથી વાંચવો પડે. અને મને ઘણા પોઝિટિવ અનુભવ પણ થયા છે એમાં. અને એ બુકમાંથી બધી વસ્તુ તો કહી ન શકાય, પણ અમુક વસ્તુ જે છૂટ હોય કહેવાની, એ હું જરૂરથી તમને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કાં એકાદા વિડીયોમાં જરૂરથી કહીશ, બનાવીશ, બરોબર છે. બાકી બસ મોજ કરો. બધાને હનુમાન દાદા મોજમાં રાખે, ખુશ રાખે. અને બધા
બધાની ઈચ્છા પૂરી કરે એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને મિત્રો હું કોમેડી વિડીયો પણ ક્યારેક ક્યારેક બનાવું છું, તો અને ધાર્મિક વિડીયો પણ આપણે બનાવીએ છીએ, બરાબર ને. અને હવે કંઈક નવો કોન્ટેન્ટ પણ લાવવાનો છું બહુ જલ્દી, તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને, બરાબર. તમને મોજ આવે તો ભાઈ, પરાણે નહીં. બરાબર ને. મળીએ બહુ જલ્દી. ફેસબુકમાં મારું પેજ છે કરણ દવે રાજકોટ નામથી. ઇન્સ્ટાગ્રામમાં કરણ.દવે.ઓફિશિયલ, કરણ.દવે_ઓફિશિયલ 11 છે. અને યુટ્યુબમાં તો તમને ખબર જ છે, બરાબર ને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જલ્દી. જય શ્રી રામ, જય બજરંગબલી, જય હનુમાન.